સુરતમાં નરાધમે હેવાનિયતની તમામ હદો કરી પાર। 18 વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ। સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે। યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। છાપરાભાઠા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે। યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી કાકા કાકી સાથે રહે છે। યુવતીના માતા વતનમાં રહે છે, ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો અને ઉલટીઓ પણ થવા લાગતા તેના કાકા અને કાકીએ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને 3 મહિનાનો ગર્ભ છે। આ વાત સાંભળી કાકા અને કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી તેના પરિવારજનોએ પૂછપરછ કરી હતી। આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। યુવતી 3 મહિના પહેલા ઘરે એકલી હતી। આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધાક ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો તેને જાનથી મારી નાખશે। જોકે સમગ્ર મામલે યુવતીના કાકા અને કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે।